હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર હોળીની ઉજવણી દેશ અને દુનિયામાં અત્યારથી જ થઈ રહી છે। ત્યારે આજે શાળાઓમાં હોળી ધૂળેટીના તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી પ્રમુખ વિદ્યાલયમાં ભૂલકાઓ દ્વારા હોળીની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। પાણી, ફૂલો અને રંગોથી એકમેકને રંગીને હોળીના તહેવારની શુભકામના પાઠવવામાં આવી હતી। શાળાના પંડાગણમાં હોળી પ્રગટાવવામાં આવી હતી। સાથે સાથે બાળકોને કુદરતી રંગો તથા કુદરતી ફૂલોની સાથે સાથે પાણીથી ભીંજવીને રંગવામાં આવ્યા હતા। બાળકોમાં તહેવારોની ઉજવણીનો ભાવ પ્રગટે તેવા દિવ્ય હેતુથી થયેલી ઉજવણીના અંતે બાળકોને હોળીના તહેવારને અનુરૂપ ખજૂર અને ધાણીનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો। આ અંગે ડાયરેક્ટર પરેશભાઈ પટેલે કહ્યું હતું કે શાળામાં દરેક તહેવારોની ધૂમધામથી ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે આજે અમારી શાળા વૃંદાવન બની ગઈ હોય તેવો માહોલ સર્જાયો હતો। બાળકોને પ્રહલાદની વાર્તા કરીને તેમનામાં ગુણો કેવી રીતે વિકસિત થાય તે હેતુથી આ ઉજવણી કરવામાં આવી હતી। ગીત સંગીતના તાલે સમગ્ર ઉજવણી કરવામાં આવી હતી। આનંદ અને ઉલ્લાસભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી, જેમાં શાળાના વિદ્યાર્થીઓ અને ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા। એકમેકના ચહેરા પર કુદરતી કલરથી જીવનને રંગીત બનાવવાનો સુંદર સંદેશ આપ્યો હતો। પરેશ પટેલ, ડાયરેક્ટર વનમેન આર્મી, પ્રમુખ વિદ્યાલય ક્રોસરોડ અમરોલી, સુરત। આજરોજ પવિત્ર હોળિકા દહનનો કાર્યક્રમ રાખ્યો હતો। એમાં બાળકોને હોળિકા કઈ રીતે હોળી પ્રગટાવાય અને શેના કારણે પ્રગટાવવામાં આવી છે કે પ્રહલાદ દાખલા કે એનો ફોઈના ખોળામાં મારવાના ઈરાદાથી પ્રહલાદના પપ્પા હિરણ્યકશિપુએ એમને ભગવાનની ભક્તિ કરતા હતા એટલા માટે એમને મારવાના ઈરાદાથી કારણ કે બહુ પ્રયત્ન કર્યા અને એમને ભગવાનની ભક્તિથી બચાવી લીધા। એવા પવિત્ર હોળી પ્રગટાવવાથી માંડીને પૂજન વિધિથી માંડીને ઉપરાંત અમે લોકોએ અમારી શાળામાં રંગો કી હોળી, ફૂલો કી હોળી અને પાણી કી હોળી આ ત્રિવેણી કાર્યક્રમ રાખી અને બાળકોને હોળીનું મહત્વ ફક્ત રંગોથી જ રમાય છે એવું નથી, પાણીથી પણ રમી શકાય છે અને કુદરતી રંગોનો ઉપયોગ કરીને ફૂલોથી પણ રમી શકાય છે અને કુદરતી ફૂલોથી રમાડી અમે આ સરસ મજાનો ધૂળેટી ઉત્સવ અમારા પ્રમુખ વિદ્યાલય પરિવારમાં ઉજવ્યો છે।